છોટાઉદેપુર શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ એસટી ડેપો પાસે વરસાદી પાણી ભરાયા છેલ્લા 30 મિનિટથી છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે અને ભારે વરસાદને પગલે એસટી ડેપોમાં પાણી ભરાવાની જે શરૂઆત છે તે થઈ ચૂકી છે મુસાફરોને પણ હાલાકી ભોગવવાનો વારો આવશે ત્યારે છેલ્લી 30 મિનિટથી મેઘરાજા છોટાઉદેપુરમાં ધડબડાટી બોલાવી રહ્યા છે અને અડધો કલાકના વરસાદમાં આ પ્રકારે એસટી ડેપોમાં જે પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યા છે ફરી એક વખત સામે આવી છે એસટી ડેપો બસના જે ટાયરો છે તે પણ વરસાદી પાણીમાં ગરકાવ થયા ચોક્કસપણે મુસાફરોને હાલાકી। આગળ વાત કરીએ દાહોદની તો દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં પણ વરસાદ ધાનપુર અને આસપાસના ગામોમાં વરસાદ ઝાબુવસિયા ડુંગરી સહિતના ગામોમાં વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં પાછુતરા વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ છે કઠોળ મગફળી કપાસ સહિતના પાકને હવે જીવંતદાન મળશે। છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે અને ભારે વરસાદને પગલે એસટી ડેપોમાં પાણી ભરાવાની જે શરૂઆત છે તે થઈ ચૂકી છે મુસાફરોને પણ હાલાકી ભોગવવાનો વારો આવશે ત્યારે છેલ્લી 30 મિનિટથી મેઘરાજા છોટાઉદેપુરમાં ધડબડાટી બોલાવી રહ્યા છે અને અડધો કલાકના વરસાદમાં આ પ્રકારે એસટી ડેપોમાં જે પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યા છે ફરી એક વખત સામે આવી છે એસટી ડેપોમાં બસના જે ટાયરો છે તે પણ વરસાદી પાણીમાં ગરકાવ થયા ચોક્કસપણે મુસાફરોને હાલાકી।